ક્યારે એવું વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક તારીખ એ પોતાનામાં કેટલો બધો ઇતિહાસ સંઘરીને બેઠી હોય છે? ચાલો આજે આપણે 21 જાન્યુઆરીની એક સફર પર નીકળીએ અને જોઈએ કે કેવી રીતે એક સાવ સામાન્ય લાગતો દિવસ કેટલીક ખરેખર અસાધારણ ઘટનાઓનો સાક્ષી બન્યો છે. તો આ સફરમાં આપણે આગળ વધીએ. સવાલ સીધો છે, શું કોઈ એક દિવસ, માત્ર એક દિવસ, પોતાનામાં આખો ઇતિહાસ સમાવી શકે? ચાલો 21 જાન્યુઆરીને એક ઉદાહરણ તરીકે લઈએ અને જોઈએ. આપણે રાષ્ટ્રોના નિર્માણથી લઈને મોટી મોટી ક્રાંતિઓ, કલા અને માનવીય સંબંધોની દુનિયાને પણ એકદમ નજીકથી જોવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો આપણી આ સફરની શરૂઆત કરીએ ભારતના ઇતિહાસની જ એક બહુ જ મહત્વની ઘટનાથી. આ એ જ દિવસ છે જ્યારે ભારતના નકશા પર 3 નવી ઓળખ ઉભરી આવી. વાત છે વર્ષ 1972ની. તારીખ 21 જાન્યુઆરી. આ દિવસે ભારતના ઉત્તર પૂર્વનો જે નકશો હતો ને એ હંમેશા માટે બદલાઈ ગયો. એક ઐતિહાસિક કાયદો આવ્યો અને એના હેઠળ આ આખા વિસ્તારની ઓળખ અને એના ભવિષ્ય માટે એક મોટા પરિવર્તનનો પાયો નંખાયો. આ એ દિવસ હતો જ્યારે 3 પ્રદેશોને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એ હતા મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. અને જુઓ, આ ખાલી જમીનના ટુકડા કે ભૌગોલિક સીમાઓ બનાવવાની વાત નહોતી. ના, આ તો લાખો લોકોની આશાઓ, એમની આકાંક્ષાઓ અને એમની જે અલગ સાંસ્કૃતિક ઓળખ હતી એની એક સ્વીકૃતિ હતી. હવે આમાં રસપ્રદ વાત એ છે કે આ આખું પરિવર્તન થયું કેવી રીતે. જો મણિપુર અને ત્રિપુરા, જે પહેલા કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે યુનિયન ટેરિટરીઝ હતા, એમને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. અને મેઘાલય, જે પહેલા આસામની અંદર જ એક સ્વાયત્ત રાજ્ય હતું, એ પણ હવે એક સ્વતંત્ર અને પૂર્ણ રાજ્ય બન્યું. ખરેખર એ વિસ્તારના વિકાસ અને સ્વશાસન માટે આ પગલું ખૂબ જ નિર્ણાયક સાબિત થયું. હવે જુઓ, એક તરફ ભારતમાં આ નવનિર્માણ અને વિકાસની વાત ચાલી રહી હતી, પણ આ જ તારીખે દુનિયાના કોઈ બીજા ખૂણામાં સત્તાના સમીકરણો એ પણ હંમેશા માટે બદલાઈ રહ્યા હતા. એટલે કે 21 જાન્યુઆરીએ દુનિયામાં મોટી રાજકીય ઉથલપાથલ અને જબરદસ્ત ફેરફારો પણ જોયા છે. અહીં 2 મોટી ઐતિહાસિક ઘટનાઓ પર નજર કરીએ. એક તરફ છે 1793ની સાલ, જ્યારે ફ્રાન્સના રાજા લુઈસ 16માને ગિલોટિન પર ચઢાવી દેવાયો, જે સદીઓ જૂની રાજાશાહીના અંતનું પ્રતીક બન્યું. તો બીજી તરફ છેક 1924માં આ જ દિવસે એક નવી જ વિચારધારાના સ્થાપક, ક્રાંતિકારી નેતા વ્લાદિમીર લેનિનનું અવસાન થયું. એટલે કે જુઓ, એક જ તારીખ જૂના યુગનો અંત અને નવા યુગની શરૂઆત બંનેની સાક્ષી બની. પણ ઇતિહાસ એટલે શું? ખાલી રાજકારણ અને ઉથલપાથલ? ના, બિલકુલ નહીં. તો ચાલો હવે જોઈએ કે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં 21 જાન્યુઆરીનું શું યોગદાન રહ્યું છે. કારણ કે સાચું કહું તો કોઈ પણ દિવસનો ઇતિહાસ એના કલાકારો અને એમના વિચારો વગર તો અધૂરો જ કહેવાય. વાત છે 21 જાન્યુઆરી 1950ની. આ દિવસે 2 મોટી સાંસ્કૃતિક ઘટનાઓ બની. એક તરફ આખી દુનિયાએ જ્યોર્જ ઓરવેલ જેવા એક મહાન લેખકને ગુમાવ્યા, જેમણે પોતાના લખાણોથી આખી દુનિયાને વિચારતી કરી દીધી હતી. અને બીજી તરફ આપણા ભારતમાં એક નવા રાષ્ટ્રના ભવિષ્ય માટે ભાષાને લગતો એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો. અને એની અસર તો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. અને આ જ તારીખે વર્ષ 1986માં એક ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર સુશાંત સિંઘ રાજપૂતનો જન્મ થયો હતો. MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મોથી એમણે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. એટલે આ દિવસ માત્ર અંતનો જ નહીં, પણ નવી શરૂઆતનો પણ સાક્ષી છે. આપણે મોટી ઐતિહાસિક ઘટનાઓ, કલાકારોના જીવન અને રાજકીય ફેરફારોની વાત કરી, પણ ક્યારેક છે ને, ઇતિહાસ સૌથી સરળ માનવીય ભાવનાઓમાં પણ છુપાયેલો હોય છે. તો હવે આપણે કંઈક એવું જોઈએ જે ખૂબ જ વ્યક્તિગત અને માનવીય છે, અને જે કદાચ આપણા બધાને એકબીજા સાથે જોડે છે. અને એ છે નેશનલ હગિંગ ડે. હવે આ કોઈ મોટી રાજકીય ઘટના નથી, પણ માનવીય લાગણીઓને ઉજવવાનો એક બહુ જ સરળ અને સુંદર દિવસ છે. એ આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ ખાલી યુદ્ધો અને સંધિઓથી જ નથી બનતો, પણ પ્રેમ અને સ્નેહ જેવા નાના કાર્યોથી પણ ઘડાય છે. તો આખી ચર્ચા પછી આપણે 21 જાન્યુઆરીના માધ્યમથી શું સમજ્યા? આપણે રાજ્યોના નિર્માણથી લઈને રાજાઓના પતન સુધીની સફર કરી અને એક મહાન લેખકના વારસાથી લઈને એક પ્રેમાળ આલિંગનની હૂંફ સુધી પહોંચ્યા.
અહીં જે લખ્યું છે એ એકદમ સાચું છે. એક જ દિવસ એ સર્જન, સંઘર્ષ, સંસ્કૃતિ અને જોડાણ આ બધી જ વસ્તુઓનું પ્રતીક બની શકે છે. 21 જાન્યુઆરી આપણને એ જ બતાવે છે કે સમયના પ્રવાહમાં દરેક ક્ષણ કેટલી બધી વિવિધતા અને કેટલું ઊંડાણ ધરાવે છે. અને આ સાથે એક સવાલ સાથે આપણી વાત પૂરી કરીએ. જરા વિચારીએ કે આપણા કેલેન્ડરની અલગ અલગ તારીખો પાછળ આવી કેટલી ઐતિહાસિક, સાંસ્કૃતિક કે વ્યક્તિગત વાર્તાઓ છુપાયેલી હશે. કારણ કે હકીકત એ છે કે દરેક તારીખ એક નવી વાર્તા કહે છે.